દિયોદર ખાતે તાલુકા કક્ષાનો મારી માટે મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો। દેશ માટે બલિદાન આપનાર વીરોના સ્મારકને ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજ્ય અને દેશમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે જિલ્લાના દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનથી રેલી યોજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં શહીદ વીરોના સ્મારકને ફૂલહાર ચડાવી દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તેમજ વીર જવાનોને સન્માન કરવામાં આવેલ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ થકી ગામે ગામથી માટી એકત્રિત કરી રાજધાની દિલ્હી ખાતે મોકલવામાં આવશે અને આવનારા સમયમાં દિલ્હી ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે। આ કાર્યક્રમમાં મામલતદાર એમડી ગોહિલ, તાલુકા અધિકારી એમડી દવે, ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, તાલુકા ભાજપ પ્રમુખ મહિલા અલકાબેન જોશી, પીએસઆઈ JN દેસાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દેશ માટે બલિદાન આપનારા વીરોને સલામી આપી હતી। તેમજ દિયોદર ખાતે તાલુકા કક્ષાનો આ મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત ધારાસભ્ય કેસાજી ચૌહાણ, દિયોદર તાલુકા વિકાસ અધિકારી, દિયોદર મામલતદારશ્રી, દિયોદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, દિયોદર મહિલા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। દિયોદર પીએસઆઈ JN દેસાઈ સહિત દિયોદરના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે દિયોદર પત્રકાર મિત્રો પણ એમાં સહભાગી બન્યા હતા। કેસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનથી આ રેલી યોજીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, મેરી મિટ્ટી મેરા દેશ, અલગ અલગ ગ્રામીણ વિસ્તારમાંથી માટી લાવી અને હાથમાં માટી લઈ અને એક સંકલ્પ કરવામાં આવ્યો હતો। દેશના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં શહીદ વીરોના સ્મારકને ફૂલહાર ચડાવીને એમનું સન્માન કરાયું હતું। અને જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દિયોદરમાં તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ, દેશ માટે બલિદાન આપનારા વીરોને સલામી આપી હતી, શ્રદ્ધાંજલિ આપી હતી, જેમાં શહીદ વીરના માતા પિતાનું સન્માન પણ કરાયું હતું। અને જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્યો સીધા દિયોદરથી તાલુકા પંચાયત કચેરી ખાતેનો આ કાર્યક્રમ હતો। જેમ જેમ ગામડે ગામડે આ મારી માટી મારો દેશ એનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે આજે તાલુકા કક્ષાનો કાર્યક્રમ દિયોદરના તાલુકા પંચાયત કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો। ધ્વજવંદન પણ કરાયું હતું। સાથે સાથે દિયોદરના મામલતદાર શ્રી ગોહિલ સાહેબે પણ સુંદર રીતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું, દેશ માટેની વાત કરી હતી, દેશના જવાનોના બલિદાનની વાત કરી હતી, દેશને આઝાદી અપાવનાર વીરોની વાત કરી હતી। આપ જોઈ રહ્યા છો, દિયોદરના અનેક મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહી નાગજીભાઈ દેસાઈ, નીતિનભાઈ ઠક્કર તેમજ દિયોદરના તમામ અધિકારીઓ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ, તમામ લોકો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી અને દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। અને શરૂઆત થકી મારી માટી મારો દેશ, મેરી મિટ્ટી મેરા દેશ, અને ત્યારબાદ બાણ માતાજીના મંદિર ખાતે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મારો વિસ્તાર હરિયાળો કઈ રીતે બને તેના ભાગરૂપે બોણ માતાના મંદિરે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો, જેમાં પણ અનેક લોકોએ ભાગ લીધો હતો। બકાભાઈ શાહ પણ જોડાયા હતા, ડેલિગેટ્સ પણ જોડાયા હતા। સાથે સાથે દિયોદરમાંથી મહિલાઓ પણ જોડાઈ હતી। જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, મારી માટી મારો દેશમાં વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અને આજનો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ સ્થાનિક લોકોએ, દિયોદર વાસીઓએ ભાગ લઈ અને
દેશ માટે બલિદાન આપનારા વીરોના સ્મારકને ફૂલ ચડાવીને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો કર્યા હતા. 9 તારીખથી કરી અને સમગ્ર દેશ રાજ્ય અને આપણા તાલુકામાં પણ મેરી મિટ્ટી મેરા દેશ એ કાર્યક્રમ આપણી વચ્ચે છે. એ કાર્યક્રમના ભાગરૂપે આજે તાલુકા કક્ષાનો મેરી મિટ્ટી મેરા દેશ, મિટ્ટી કો નમન, વીરો કો વંદન એ કાર્યક્રમ આજે તાલુકા પંચાયત દિયોદર ખાતે યોજાયેલ અને તેમાં તાલુકાના બધા કાર્યકર્તાઓ, તમામ અધિકારી મિત્રો, સૌ સંગઠનના પદાધિકારીઓ ખૂબ વિશાળ સંખ્યામાં હાજર રહી અને દેશ પ્રત્યે આપણે શું કર્તવ્ય છે, દેશ પ્રત્યે આપણી શું ફરજ છે એ દરેક નાગરિકના દિલમાં એ ભાવના જાગૃત થાય. દેશ માટે જે શહીદોએ વીરોએ શહીદી વાળી છે એમને યાદ થાય અને એમને નમન થાય, એમને વંદન થાય, એ ભાવનાથી આ સમગ્ર દેશમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે. એના ભાગરૂપે આજે દિયોદર ખાતે પણ મેરી મિટ્ટી મેરા દેશનો કાર્યક્રમ સંપન્ન થયો. આ પ્રસંગે દિયોદર વિસ્તારની તમામ જનતાને સૌને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને વિનંતી કરું છું કે મોદી સાહેબનું જે લક્ષ્ય છે કે 2047માં આપણો દેશ આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર તરીકે સમગ્ર વિશ્વમાં ઉભરી આવે, તો આપણે પણ આપણા વિસ્તારને વિકસિત વિસ્તાર બનાવી અને દેશને વિકાસશીલ રાષ્ટ્ર બનાવવામાં પૂરો સાથ અને સહકાર સહયોગ આપીએ એવી સૌને વિનંતી કરું છું. સૌનો આભાર. ભારત માતા કી જય. જય હિન્દ.